ગાંધીનગરના અડાલજ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। 16 જુલાઈએ યોજાનારી રથયાત્રામાં 20,000થી વધુ ભક્તો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પુરી મંદિરના પરંપરા મુજબ તમામ ધાર્મિક વિધિઓ સાથે ભગવાન નગર યાત્રાએ નીકળશે। રથયાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક મહાનુભાવો હાજર રહેશે। રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાના દર્શનનો લાભ ભક્તોને મળશે। મૌસીમા મંદિરની સુધીની યાત્રા બાદ મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અડાલજની આ ઐતિહાસિક રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જગન્નાથ મંદિર અડાલજ તરફથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ 5મું વર્ષ છે કે જે જગન્નાથ મંદિર અડાલજથી રથયાત્રા નીકળીને અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ ખાતે રથયાત્રા પહોંચે છે। લગભગ 15થી 20,000 જેટલા લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે આવે છે। આ વખતે જગન્નાથ મંદિરની રથયાત્રા જે 9 વાગે શરૂ થશે તો એની જે વિધિ છે એ વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે। ગાંધીનગરના મેયર પણ ઉપસ્થિત રહેવાના છે અને પૂર્વ રાજ્યસભાના સભ્ય તરીકે હું પણ ઉપસ્થિત રહેવાનો છું। આ રથયાત્રાનું વિશેષ મહત્વ એટલું છે કે ગાંધીનગરની આજુબાજુના લગભગ 25થી 30 ગામના બહુ જ મોટી સંખ્યામાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવે છે। સવારે 10:30 થી સાંજના 6 વાગ્યા સુધી આ મંદિરમાં સમસ્ત લેવા પાટીદાર સમાજનું આરાધ્ય દેવી કુળદેવી જે અન્નપૂર્ણા માતા કહેવાય છે એનું જે મંદિર છે ત્યાં મંદિરમાં રથયાત્રા આવે છે। જગન્નાથ મંદિર જે તે વખતના માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉદ્ઘાટન કર્યા હતા અને આજે જો છે જગન્નાથ મંદિર અહીંના લોકો માટે એટલા ઉપયોગી થયા છે। અમારી જે અહીં વિઝિટર્સ છે, જે લોકો આવે છે દર્શન માટે, 90%થી વધારે અમારા અહીંના ગુજરાતના માણસો છે। જે અમે કહીએ છીએ જગતના નાથ જગન્નાથ, અને ખરેખર જગન્નાથજીના લાભ માટે જે લોકો આતુર છે, એટલા માટે આ રથયાત્રા જો છે 16મી તારીખે